નમસ્કાર, મારું નામ છે કવિરાધિકા. હું તમને આજે મિત્રતા વિશે થોડીક વાતચીત કરીશ. મનુષ્યના જીવનમાં ખૂબ જ મિત્રતાનું મહત્ત્વ હોય છે. મને અગર કોઈ પૂછે તો હું મિત્ર તારો કોણ છે, તો હું ભાયાણી સુમૈયાનું નામ લઉં. તે મને અંગ્રેજી શીખવવામાં, દાખલા શીખવવામાં ખૂબ જ મહત્ત્વ કરે છે. અમે મિત્રો એકઠા થઈને રમતા હતા, તેથી મને પગમાં ઈજા થઈ. તેથી સુમૈયાને સહન ન થયું, તેને એક પટ્ટી લઈને મારા પગમાં બાંધી દીધું. તેથી મને થોડીક રાહત મળી. હું એક નાનકડો અમથો પ્રસંગ કહીશ. એક છોકરો હતો, તેનું નામ ચરણ હતું અને તેના પપ્પાનું નામ મોહનભાઈ હતું. તે ચરણના ઘણા બધા મિત્રો હતા. તેને તેના ઉપર ખૂબ જ ગર્વ હતો. જ્યારે તેના પપ્પાનો એક જ મિત્ર હતો, પણ તે સાચો હતો. એકવાર તેના પપ્પાએ પૂછ્યું કે ચાલ હવે તારા મિત્રની પરીક્ષા લઈએ. તો ચરણ ખુશીથી સંમત થઈ ગયો. તે તેના મિત્રના ઘરે રાત્રે 1 વાગે ખખડાવ્યું, પણ દરવાજો ન ખુલ્યો. અંદરથી તેનો મિત્ર બોલ્યો, મમ્મી તેને એમ કહી દો કે હું ઘરે નથી. તે સાંભળીને ચરણને ખૂબ જ દુઃખ થયું. તેથી પપ્પા પણ દુઃખી થયા. પણ તેના પપ્પાએ મોહનભાઈ એમ કહ્યું કે ચાલ હું તને હવે મારા દોસ્ત સાથે પરિચય કરાવું. તે બધા તેના મોહનભાઈના દોસ્તના ઘરે પહોંચી આવ્યા. તો મોહનભાઈએ અવાજ લગાવ્યો, દોસ્ત દરવાજો ખોલ. તો દોસ્તે કીધું, તમે 2 જ મિનિટ ઊભા રહ્યો, હું 5 મિનિટમાં આવું છું. તો તે દરવાજો ખોલ્યો. તો મોહનભાઈના મિત્રના એક હાથમાં તલવાર અને બીજા હાથમાં પૈસાની થેલી હતી. તો મોહનભાઈએ પૂછ્યું, મિત્ર આ શું છે? તો તે મિત્રએ કીધું કે મારો મિત્ર રાત્રે 1 વાગે દરવાજો ખખડાવવા આવ્યો છે, એટલે તે કંઈક મુશ્કેલીમાં છે. જો તને પૈસાની જરૂર હોય તો હાલે આ પૈસાનો થેલો, અને તને કોઈ સાથે ઝઘડો થયો તો હું તલવાર લઈને તારી સાથે આવીશ. તે સાંભળીને મોહનભાઈના આંખોમાં ખૂબ જ આંસુ આવી ગયા અને તે કહેવા લાગ્યા કે ના ભાઈ, મારે એ કશી જરૂર નથી, પણ હું મારા પુત્રને મિત્રની વ્યાખ્યા શીખવાડવા આવ્યો છું. બોધ મિત્ર એવો ન રાખો કે મુશ્કેલ સમયમાં કંઈક ને કંઈક બહાના કાઢે. મિત્ર એવો રાખો કે છે ને આપણે સુખમાં પાછળ અને દુઃખમાં આગળ હોય. અસ્તુ. જય હિન્દ, જય ભારત.